નમસ્કાર મિત્રો, ગયા વિડીયોમાં આપણે વિવિધ પ્રકારના સંખ્યાઓની વાત કરી હતી અને આપણે એમ પણ કહ્યું હતું કે એ સંખ્યાઓના આધારે એનએમએમએસ અને જ્ઞાન સાધનાની પરીક્ષામાં શ્રેણીના 10 પ્રશ્નો આવે છે. તો આજના વિડીયોમાં આપણે શ્રેણીના નિયમો અંતર્ગત અલગ અલગ નિયમો લઈને અને સાથે સાથે એના ઉદાહરણ લઈને અને શ્રેણી સમજીએ. તો એનો પહેલો જે નિયમ છે સમાન સંખ્યાનો ઉમેરો. અમુક દાખલા એવા આવશે કે એની પેટર્નમાં તમે જોશો કે સમાન સંખ્યાનો ઉમેરો થાય છે. એક્ઝામ્પલ તરીકે ઓકે, હવે મિત્રો આપણે એક વસ્તુ યાદ રાખશું કે શ્રેણીના જેટલા પણ પ્રશ્નો આવે તો એ પ્રશ્નો સૌપ્રથમ આપણે શું કરવાનું છે, તો બે સંખ્યાઓ વચ્ચેનો ડિફરન્સ કાઢવાનો છે. માની લો કે 2 અને 5, તો આ બંને સંખ્યાઓ વચ્ચેનો ડિફરન્સ કેટલાનો છે? 3 નો. 5 અને 8, આનો પણ ડિફરન્સ 3 નો. 8 અને 11, અહીં ડિફરન્સ કેટલાનો? 3 નો. તો તમે જુઓ છો કે સતત 3 સંખ્યાનો ઉમેરો થાય છે. 2 માં 3 ઉમેરાય 5 થયા, 5 માં 3 ઉમેરાય 8 થયા, 8 માં 3 ઉમેરાય 11 થયા. તો 11 માં કેટલા ઉમેરવાના? તો ફરીથી આપણે 3 ઉમેરવાના. 11 અને 3 કેટલા આવશે? 14. તો એક દાખલો આવો પણ આવે છે. ત્યારબાદ નિયમ નંબર 2, ચડતા ક્રમમાં સંખ્યાનો ઉમેરો. એક્ઝામ્પલ તરીકે 6, 7, 9, 12, 16 અને 21. તો આપણે આની અંદર પણ શું કરીશું? પહેલા સંખ્યાનો ડિફરન્સ કાઢીએ. આ બંને વચ્ચે 1, આ બંને વચ્ચે 2, આ બંને વચ્ચે 3, આ બંને વચ્ચે 4, અહીંયા 5. તો અહીં કેટલાનો આવશે? 1, 2, 3, 4, 5. પછી કેટલાનો ડિફરન્સ આવશે? 6 નો. તો જોઈએ, 6 માં 1 ઉમેર્યો 7, 7 માં 2 9, 9 માં 3 12, 12 ને 4 16, 16 ને 5 21 અને 21 ને 6, અહીં જવાબ આવશે 27. નિયમ નંબર 3, ક્રમિક એકી સંખ્યાનો ઉમેરો. તો એક્ઝામ્પલ જોઈએ આપણે. હવે આની અંદર જોઈએ તો 1, અહીંયા 3, અહીંયા 5, અહીંયા 7. હવે તમે જોઈ શકો 1, 3, 5 અને 7. તો મિત્રો આપણે ગયા વિડીયોમાં વાત કરી હતી એકી સંખ્યાની. તો જે સંખ્યાનો એકમનો અંક શું હોય? તો 1, 3, 5, 7 અને 9 હોય. તો અહીં જુઓ 1, 3, 5, 7 શું આવશે? 9 આવશે. તો 18 ને 9 કેટલા થાય? અહીંયા પણ 27 જવાબ આવશે. ઓકે. ત્યારબાદ નિયમ નંબર 4, ક્રમિક બેકી સંખ્યાનો ઉમેરો. તો અહીંયા આપણે બે સંખ્યાઓનો ડિફરન્સ કાઢીશું. પહેલા અહીંયા આવશે 2, અહીંયા 4 નો ડિફરન્સ છે. અહીં કેટલાનો છે? તો 6 નો. અહીંયા આવશે 8 નો. તો જુઓ 2, 4, 6, 8 કેવી સંખ્યાઓ છે? બેકી. તો 2, 4, 6, 8 પછી શું આવશે? 10 આવશે. તો આ બંને વચ્ચે 33 જવાબ આવશે. ઓકે. હવે તમે જોઈ શકો છો કે નિયમ નંબર 5, ક્રમિક સંખ્યાના વર્ગનો ઉમેરો થાય છે. તો અહીંયા આપણે ડિફરન્સ કાઢીએ તો આ બંને વચ્ચે 4, અહીંયા 9, અહીંયા 16, અહીં કેટલા ડિફરન્સ છે? ડિફરન્સ આવશે 25. ગયા વિડીયોમાં આપણે વર્ગની વાત કરી હતી. તો આ 4 શું છે? તો 2 નો વર્ગ છે. આ 3 નો, આ 4 નો વર્ગ છે, આ 5 નો વર્ગ છે. તો અહીંયા શું આવશે? 6 નો વર્ગ આવશે. 6 નો વર્ગ શું થાય? તો 6 નો વર્ગ થાય 36. તો 57 માં 36 નો ઉમેરો કરો. તો આની અંદર 93 જવાબ આવશે. ક્લિયર? નેક્સ્ટ આપણે ઉદાહરણ લઈએ, ક્રમિક બેકી સંખ્યાના વર્ગનો ઉમેરો. તો અહીં આપણે જોઈ લઈએ ડિફરન્સ. અહીં થાય 4 નો, અહીં કેટલાનો થાય? તો અહીંયા ડિફરન્સ થશે 16 નો, અહીંયા 36 નો, અહીં ડિફરન્સ થશે 64 નો. ઓકે. તો અહીંયા આપણે ડિફરન્સ જોઈએ. એક તો 4, 16, 36 અને 64. તો 4, 16, 36 અને 64 આ બધા શું છે? તો આ બધા કોઈ ને કોઈ સંખ્યાના વર્ગ છે. અને તમે જો ધ્યાનથી જોશો તો 4 છે એ 2 નો વર્ગ છે, આ 4 નો છે, આ 6 નો, અહીંયા 8 નો. 2, 4, 6, 8 એ ક્રમિક બેકી સંખ્યાઓ છે. તો 2, 4, 6, 8 એના પછી શું આવશે? તો 2, 4, 6, 8 પછી આવશે 10. તો 10 નો વર્ગ શું થાય? 10 નો વર્ગ થાય 100. તો આની અંદર 100 ઉમેરી દો તો 223 જવાબ આવશે. ત્યારબાદ અહીં આપણે જોઈએ નિયમ નંબર 7 ની અંદર ક્રમિક ધન સંખ્યાનો ઉમેરો થાય છે. તો ઉદાહરણ જોઈએ. આવી જો તમને રકમ આપવામાં આવી તો નંબર 1, અહીંયા ડિફરન્સ જોઈએ તો અહીંયા 8 નો ડિફરન્સ છે, અહીંયા કેટલાનો છે? 27 નો છે. અહીં ડિફરન્સ કેટલાનો થાય? તો અહીંયા થાય 64 નો. અહીંયા કેટલાનો થાય? અહીંયા થાય 125 નો.
આપણે તમને કીધું હતું ગયા વિડીયોમાં કે ધન સંખ્યાઓ પણ ધ્યાનથી તૈયારી કરજો. 8 શું છે તો 2 નો ઘન છે, 27 3 નો ઘન છે, 64 4 નો ઘન છે, 125 5 નો ઘન છે, તો 6 નો ઘન શું થાય 216. ઓકે, અને જો ઘનમાં ખબર ના પડે તો 6 ગુણ્યા 6 થાય 36 વળી ગુણ્યા 6, કેમ કે ધન એટલે ક્રમિક 3 વખત ગુણાકાર થશે. છાયું છાયું 36, 36 નો છગડો વધી 3, 3 6 18, 19 ને 21, 216. આ 216 નો સરવાળો આની સાથે કરો, જે જવાબ આવે એ જવાબ આપણે લખવાનો છે. 6 6 12 નો બગડો વધી 1 4 અને 4, 442 જવાબ આવશે. ત્યારબાદ નેક્સ્ટ જે છે ક્રમિક એકી સંખ્યાઓનો વર્ગ. તો અહીંયા પણ જોઈ લઈએ. ડિફરન્સ કાઢો પહેલા ભૂલતા નહીં. આ બંને વચ્ચે ડિફરન્સ આવશે કેટલાનો 9 નો. આ બંને વચ્ચે કેટલાનો આવશે 25 નો. આ બંને વચ્ચે કેટલાનો આવશે 49 નો. આની અંદર આપણે જોઈ શકીએ છીએ કે 9 શું છે તો 9 3 નો વર્ગ છે, આ 5 નો વર્ગ છે, આ 7 નો વર્ગ છે. 3 5 અને 7, 3 5 7 શું છે તો એ એકી સંખ્યા છે. હવે 7 પછીની એકી સંખ્યા કઈ તો 7 પછીની એકી સંખ્યા આવશે 9. 9 નો વર્ગ શું થાય 9 નો વર્ગ એટલે 9 નો વર્ગ થાય 9 ગુણ્યા 9 એટલે કે 81. 86 માં 81 નો ઉમેર કરો 167 જવાબ આવશે. ત્યારબાદ 9મો દાખલો ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો વર્ગ છે. અને તમે જોઈ શકો છો કે જો તમે વર્ગ તૈયાર કર્યા હોય તો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો 9, 4 નો 16, 5 નો 25, 5 plus શું આવે 6, 6 નો વર્ગ 36. આ તમારો જવાબ. આ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ છે, પણ આ ઉતરતો ક્રમ છે. હવે જુઓ 144 કોનો વર્ગ છે 12 નો, 121 11 નો, 100 10 નો, 81 9 નો, 64 8 નો. 8 પછી શું આવે 7, 7 નો વર્ગ શું થાય 49. ક્લિયર. હવે મિત્રો શ્રેણીમાં આપણે આગળ જોઈએ તો સમાન અંકોની બાદબાકી. સમાન અંકોની બાદબાકી એટલે કે ઉદાહરણ જોઈએ. 66 માંથી 60 એટલે કે અહીં 6 વધ્યા. 60 માંથી 54 આવ્યા. અહીંયા પણ 6 ની બાદબાકી થાય છે. અહીંયા પણ 54 માંથી 48 એટલે 6 ની બાદબાકી થશે. ક્રમશઃ તમે જોઈ શકો કેટલાની બાદબાકી થાય છે 6 6 ની. તો અહીંયા છેલ્લી જે રકમ છે 48, તો 48 માંથી પણ 6 બાદ કરવા પડશે એટલે 48 ઓછા 6 શું આવશે 42. ત્યારબાદ 9 મુદ્દો બે સંખ્યાનો ઘટાડો. તો આની અંદર જોઈએ 48 38 ડિફરન્સ કેટલો આવ્યો 10 નો, 38 30 ડિફરન્સ કેટલો આવ્યો 8 નો, 30 24 અહીંયા 6 નો. અહીંયા તમે બંને વચ્ચે તફાવત જુઓ તો પહેલાનો તફાવત કેટલો હતો 10 નો, વળી 8 નો, ફરી 6 નો. તફાવતમાં પણ ક્રમશઃ બે નો ઘટાડો થાય છે. 10 માંથી 8, 8 માંથી 6, તો 6 માંથી કેટલા 4 નો ઘટાડો થવો જોઈએ. તો અહીંયા કેટલાનો ઘટાડો થાય 4 નો. 24 માંથી 4 જાય 20 જવાબ આવશે. ત્યારબાદ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ બાદ કરતા. હવે આની અંદર જોઈએ આપણે ડિફરન્સ 1 નો, અહીંયા 4 નો, અહીં કેટલાનો ડિફરન્સ આવશે 9 નો, અહીંયા 16 નો. તો તમે જુઓ 1 4 9 અને 16. આ 1 4 9 અને 16 શું છે તો સંખ્યાઓનો વર્ગ છે. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 9 3 નો 9, 4 નો 16. 4 પછી 5 નો વર્ગ કેટલો આવશે 25. અહીંયા 25 બાદ કરો કેટલો આવશે 23 જવાબ આવશે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ ગુણક શ્રેણી. તો ગુણક શ્રેણીનું કેવું હોય કે ક્રમશઃ સંખ્યાઓનો ગુણાકાર થતો હોય છે. 2 એકા 2, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32 અને 32 દુ 64. તો મિત્રો શ્રેણીની અંદર આવતા તમામ પ્રકારના નિયમો આપણે જોઈ લીધા છે. જે જરૂરી હતા એ બધા છે. તો આવનારા વિડીયોમાં આપણે એનએમએમએસમાં અને જ્ઞાન સાધનામાં ગયા વર્ષે અને એની આગલી વર્ષે પૂછાયેલા દાખલા આપણે ચેક કરીશું કે એમાં કયા કયા નિયમોનો સમાવેશ થાય છે. ત્યારબાદ તમે ઘરે પણ પ્રેક્ટિસ કરજો. એનએમએમએસની ચોપડી જે આપણે શાળામાંથી આપવામાં આવશે અને એના અંતર્ગત જે દાખલા હશે એ દાખલા બધા સોલ્વ કરજો, જેથી કરીને તમને
ખબર પડે અને મહાવરો થઈ જાય.